અમરેલીની સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણીમાં મતગણતરી શરૂ અને નાગરિક બેંકમાં કુલ 11 ડાયરેક્ટરની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ છે। બેંક પેનલના 11, વેપારી પેનલના 11 અને 5 અપક્ષ ઉમેદવારો વચ્ચે આ જંગ। 13,000 સભાસદ મતદારમાંથી પડ્યા છે। 3,310 મત અને 2200 જેટલા મતની અત્યાર સુધીમાં થઈ ચૂકી છે ગણતરી। જો કે મોડી રાત સુધીમાં ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થશે। તો 13,000 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને 3,310 મત જેટલા પડ્યા હતા અને 2200 જેટલા મતની અત્યાર સુધીમાં જો કે ગણતરી થઈ ચૂકી છે અને મોડી રાત સુધીમાં આ ચિત્ર પણ સ્પષ્ટ થશે। તો અમરેલીની સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆત થઈ છે। નાગરિક બેંકની આ ચૂંટણીમાં કુલ 11 ડાયરેક્ટરો મેદાને હતા અને જેને લઈને અત્યારે મતગણતરી શરૂ છે। વધુ વિગતો માટે સંવાદદાતા હરેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરેશ, મતગણતરી શરૂ થઈ ચૂકી છે, શું સ્થિતિ જોવા મળી રહી છે? અત્યાર સુધીમાં કેટલા મતોની ગણતરી? બિલકુલ, આજે સવારથી જે સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન હતું। સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી નાગરિક બેંકના સભાસદોનું મતદાન વોટિંગ પૂર્ણ થયા બાદ આજે બપોર બાદ મતગણતરી પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે સાવરકુંડલા નાગરિક બેંકમાં 11 ડાયરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી। જોકે ગત ટ્રમમાં પણ બિનહરીફ નાગરિક બેંક થઈ હતી, પરંતુ આ ટ્રમમાં ચૂંટણી યોજાઈ છે। ત્યારે 11 બેંક પેનલના ઉમેદવારો છે, 11 વેપારી પેનલના ઉમેદવારો છે, ત્યારે 5 અપક્ષમાંથી ઉમેદવારો મેદાને છે। ત્યારે હાલ અત્યારે 13,000 જેટલા સભાસદો છે ને તેની સામે 2200 જેટલા મતો અત્યાર સુધીમાં મતગણતરી થઈ છે। એટલે મોડી સાંજ સુધીમાં મતગણતરી પૂરી થઈ જશે અને તમામ ચિત્ર મોડી રાત સુધીમાં સ્પષ્ટ થઈ જશે। એટલે નાગરિક બેંકની ચૂંટણીમાં 11 ડાયરેક્ટરોની ચૂંટણીમાં 27 જેટલા ઉમેદવારો હાલ અત્યારે મેદાનમાં છે અને બપોર બાદ આ મતગણતરી શરૂ થઈ છે। એટલે મોડી સાંજ સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો કુલ 27 જે ઉમેદવારો છે તેમને લઈને આ મતગણતરી અત્યારે શરૂ થઈ છે, જેમાં વાત કરવામાં આવે તો કુલ બેંક પેનલના 11 જેટલા ઉમેદવારો અને તેની સાથે જ વેપારી પેનલના 11 ઉમેદવારો અને 5 અપક્ષ ઉમેદવારો વચ્ચે આ જંગ।